આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુબઈમાં ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખતુમ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષા વિધેયક 2024ને સંમતિ આપી. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને તેમના દરેક પ્રશ્નો ઉકેલવા હંમેશા તત્પર છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉત્તરાખંડમાં લગભગ 7,000 કરોડના 38 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી વડાપ્રધાન પદની રેસમાંથી ખસી ગયા. અને મહિલા હોકી પ્રો લીગમાં આજે ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંયુક્ત આરબ અમીરાતની મુલાકાતના આજે બીજા દિવસે તેઓ દુબઈમાં ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખતુમ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બેઠકમાં બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થશે. બેઠક પૂર્ણ થયા બાદ શ્રી મોદી નવાચારી બજાર સ્થળ ભારત માર્ટનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે, જેનો ઉદ્દેશ ભારતીય ઉત્પાદનોને વૈશ્વિક સ્તર પર લાવવા અને બંને દેશો વચ્ચે વેપારી સંબંધો વધુ સુદૃઢ બનાવવાનો છે. પ્રધાનમંત્રી મોદી આજે બપોરે દુબઈમાં વિશ્વ સરકાર શિખર સંમેલનમાં વૈશ્વિક નેતાઓને સંબોધન કરશે અને અબુધાબીમાં અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા મંદિરનું ઉદઘાટન કરશે. શ્રી મોદીએ મંદિરના નિર્માણ માટે જમીન ફાળવવા બદલ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાનના વિચાર અને વ્યક્તિગત સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અબુધાબીમાં આ પહેલું હિન્દુ મંદિર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સંયુક્ત આરબ અમીરાતમાં તેમના સન્માનમાં આયોજિત અહલન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. અબુધાબીના જાયદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં પ્રવેશ કરતા શ્રી મોદીનું 40,000થી વધુ લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે મજબૂત બની રહેલા દ્વિપક્ષીય સંબંધો અંગે ઉલ્લેખ કરતા જણાવ્યું કે યુએઈ ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર અને 7મો રોકાણકાર દેશ છે. સંબોધનમાં શ્રી મોદીએ ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવામાં ભારતીય સમુદાય દ્વારા આપવામાં આવેલા યોગદાન અંગે તેમના વિચારો રજૂ કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ 2019માં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ધ ઓર્ડર ઓફ ધ જાયેદ એનાયત કરવા બદલ યુએઈનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે આ સન્માન ફક્ત તેમના માટે નહીં પરંતુ અખાતી દેશોમાં રહેનાર લાખો ભારતીયો માટે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષા વિધેયક 2024ને સંમતિ આપી છે. તાજેતરમાં પૂરા થયેલા અંદાજપત્ર સત્રમાં સંસદ દ્વારા વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. વિધેયકનો ઉદ્દેશ જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવાનો છે. આ જાહેર પરીક્ષાઓમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે ભરતી બોર્ડ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા લેવામાં આવતી જાહેર પરીક્ષાઓનો સમાવેશ થાય છે. વિધેયકનો હેતુ કોઈને પણ અયોગ્ય રીતે સુવિધા આપવા માટે કરાતા ષડયંત્રને પ્રતિબંધિત કરવાનો છે, જેમાં પ્રશ્નપત્ર અથવા આન્સર કીની અનધિકૃત એક્સેસ અથવા લિંક, જાહેર પરીક્ષા દરમિયાન ઉમેદવારોને મદદ કરવી, કોમ્પ્યુટર નેટવર્ક સાથે ચેડા કરવા, નકલી પરીક્ષાઓ યોજવી, નકલી એડમિટ કાર્ડ અને ઓફર લેટર્સ જારી કરવાનો સમાવેશ થાય છે. આ વિધેયકનો ઉદ્દેશ જાહેર પરીક્ષા પ્રણાલીમાં વધુ પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા લાવવાનો છે અને યુવાનોને તેમના પ્રામાણિક અને સાચા પ્રયત્નોને યોગ્ય વળતર મળશે અને તેમનું ભવિષ્ય સુનિશ્ચિત થશે તેવી ખાતરી કરવાનો છે. વિધેયકની જોગવાઈઓ અનુસાર આ ગુનામાં 3 થી 10 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીના દંડની સજા થશે. વિધેયક હેઠળના તમામ ગુનાઓ કોગ્નિઝેબલ, બિનજામીનપાત્ર અને નોન કમ્પાઉન્ડેબલ હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની 2 દિવસીય રાજસ્થાનની મુલાકાત માટે ગઈકાલે સાંજે જયપુર પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ હવાઈ મથકે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુ આજે સવારે મહેંદીપુર બાલાજી જશે અને ત્યાં પૂજા કરશે.
ત્યારબાદ તેઓ ડુંગરપુર જિલ્લામાં આવેલા બેનેશ્વર ધામ ખાતે લાખપતિ દીદી યોજના હેઠળ રાજસ્થાન ગ્રામીણ આજીવિકા વિકાસ પરિષદ રાજીવિકા દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં લગભગ 10,000 મહિલાઓ ભાગ લેશે. રાષ્ટ્રપતિ બેનેશ્વર ધામ ખાતે હરિમંદિરમાં પૂજા અર્ચના અને પ્રાર્થના કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને તેમના દરેક પ્રશ્નોનો ઉકેલ લાવવા હંમેશા તત્પર છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી મુંડાએ કહ્યું કે સરકાર ખેડૂતોના લઘુત્તમ ટેકાના ભાવ પર કેવો કાયદો ઈચ્છે છે અને તેના ફાયદા અને ગેરફાયદા શું છે તે જણાવવાનો પ્રયાસ કરી રહી છે અને સરકાર ખેડૂતોના હિતની રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે દરરોજ નવી માંગણીઓ રજૂ કરવાના કારણે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોના પક્ષમાં છે અને સરકારે ખેડૂતો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ત્રિપુરાના મુખ્યમંત્રી ડોક્ટર માનેક સહાએ ગઈકાલે સંયુક્ત રીતે અગરતલાના આનંદનગરમાં મહિલાઓ માટે નિર્માણ કરાયેલ રાષ્ટ્રીય કૌશલ્ય પ્રશિક્ષણ સંસ્થા એનએસટીઆઈનું ઉદઘાટન કર્યું. શ્રી પ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. ઉદઘાટન બાદ શ્રી પ્રધાને જણાવ્યું હતું કે 4.12 એકર વિસ્તારમાં 17,000 કરોડ રૂપિયાના ખર્ચે આ સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રી પ્રધાને પ્રધાનમંત્રીનો ઉલ્લેખ કરતા કહ્યું કે મોદી સરકાર મહિલાઓના કલ્યાણ માટે કટિબદ્ધ છે, જેના પરિણામે 2014થી 2024ના 10 વર્ષના સમયગાળામાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓના પ્રવેશમાં 34%નો વધારો થયો છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડોક્ટર માનેક સહાયે કહ્યું કે કૌશલ્ય વિકાસ નિર્દેશાલયે છેલ્લા 9 વર્ષમાં અંદાજે 42,000 ઉમેદવારોને શિક્ષિત કર્યા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી પ્રધાનમંત્રી પદની રેસમાંથી ખસી ગયા છે. ઇસ્લામાબાદમાં પીપીપીની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે તેમની પાર્ટી સરકારનો ભાગ બન્યા વિના પ્રધાનમંત્રી પદ માટે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પીએમએલએનના ઉમેદવારને સમર્થન કરશે. શ્રી ભુટ્ટોએ કહ્યું કે પીપીપીએ સરકારની રચના અને રાજકીય સ્થિરતા માટે અન્ય રાજકીય પક્ષો સાથે જોડાવા માટે એક સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન પાકિસ્તાન મુસ્લિમ લીગ એનના પ્રવક્તાએ કહ્યું કે પાર્ટીના નેતા નવાઝ શરીફે તેમના ભાઈ શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી પદ માટે નામાંકિત કર્યા છે. પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ પંજાબના મુખ્યમંત્રી તરીકેની ભૂમિકા સંભાળશે. મહિલા હોકી પ્રો લીગમાં આજે ભારતનો મુકાબલો વિશ્વની 1 નંબરની ટીમ નેધરલેન્ડ સામે થશે. મેચ ઓરિસ્સાના રાઉરકેલા બિરસા મુંડા આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ ખાતે ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગત 4 ફેબ્રુઆરીના રોજ ભુવનેશ્વરમાં રમાયેલી એક મેચમાં ભારતનો નેધરલેન્ડ સામે 3થી પરાજય થયો હતો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉત્તરાખંડમાં લગભગ 7,000 કરોડના 38 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો છે. ઉત્તરાખંડમાં કેન્દ્રીય ધોરીમાર્ગ મંત્રી શ્રી ગડકરીએ ગઈકાલે ચંપાવત અને હરિદ્વાર જિલ્લામાં 6,900 કરોડથી વધુની 38 માર્ગ પરિયોજનાનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં હરિદ્વારના 2.5 કિલોમીટર લાંબા દોદોધારી એલિવેટર ફ્લાયઓવરનો પણ સમાવેશ થાય છે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની શ્રેણીની ત્રીજી મેચ આવતીકાલે ગુજરાતના રાજકોટ ખાતે આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગે શરૂ થશે. બીસીસીઆઈએ જણાવ્યું છે કે વિકેટકીપર અને બેટ્સમેન કેએલ રાહુલ અને તેની નાદુરસ્ત તબિયતને કારણે ત્રીજી ટેસ્ટ મેચ રમશે નહીં. તેના સ્થાને કર્ણાટકના બેટ્સમેન દેવદત્ત પડિક્કલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ શ્રેણી 1-1થી બરાબર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુબઈમાં ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખતુમ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષા વિધેયક 2024ને સંમતિ આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.